સોમનાથ વેરાવળના વિકાસ માટે 30 વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર થશે. 19 ગામોને આવરી લેતા સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળની પ્રથમ બેઠક યોજાઈ. સોમનાથ અને વેરાવળ શહેર તેમજ આસપાસના વિસ્તારોના આગામી 30 વર્ષના આયોજનબદ્ધ વિકાસ માટે સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ઈણાજ ખાતે યોજાયેલી પ્રથમ બેઠકમાં સત્તામંડળના કાર્યક્ષેત્ર હેઠળ આવતા 19 ગામોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સેટેલાઇટ મેપિંગ દ્વારા રહેણાંક, ખેતી, જંગલ અને મહત્વપૂર્ણ વિસ્તારોનું પ્રાથમિક માપન કરી ભવિષ્યમાં માર્ગ, માળખાકીય સુવિધાઓ, પાર્કિંગ, પર્યાવરણ અને સામાજિક વિકાસ માટે આયોજન હાથ ધરાશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા શ્રી જયદીપસિંહ જાડેજા, સત્તામંડળ માટે વિવિધ જિલ્લામાંથી નિમાયેલા અધિકારીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભવિષ્યમાં નાગરિકોના સૂચનો પણ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાશે તેમ યાદીમાં જણાવેલ છે. અહેવાલ VIG કાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ.